જય દશામાં મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજ તમારા વિડીયોમાં। અને મિત્રો આજે હું એક એવી જગ્યાએ જઈ રહ્યો છું જ્યાં મિત્રો 1000 થી પણ વધારે દશામાની મૂર્તિની વિસર્જન થવાનું છે। તો તમે એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે જુના રાબડિયા બસ સ્ટેશનની અંદર આ પ્રકારની કંઈક ભીડ જોવા મળી રહી છે। તો મિત્રો અહીંયા દશામાની મૂર્તિની વિસર્જન કરવા આવેલા દરેક ભાવિ ભક્તો માટે જુના રાબડિયા ગ્રામજનો તરફથી અહીંયા ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમે અહીંયા જોઈ શકો છો। અને મિત્રો આપણે અત્યારે નદી તરફ જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે અત્યારે હાલમાં હડકાવડા મંદિરની આગળ ઊભા છીએ। તમે જોઈ શકો છો અમારા નર્મદભાઈ પણ આપણને અહીંયા મળી ગયા છે। તમે જોઈ શકો છો। અને મિત્રો અત્યારે હાલમાં અહીંયા બહુ જ પબ્લિક આવેલું છે। તો અમે તમને નદી જઈને પણ દ્રશ્યો બતાવીએ છીએ। તો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો। તમે જોઈ શકો છો ભાઈ મિત્રો અમે નદી તરફ આગળ વધી રહ્યા છીએ। અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા વિશાળ મૂર્તિ પણ તમને દેખાતી હશે। અને મિત્રો અહીંયા અમારા આખા કોઠંબા તાલુકા વિસ્તારના દરેક ગામોનું પબ્લિક પણ અહીંયા અમને જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો બહુ ભીડભાડવાળી જગ્યા થઈ ગઈ છે। અહીંયા ચાલવાની પણ જગ્યા નથી, એટલું પબ્લિક અહીંયા આવેલું છે। મિત્રો તમે જોઈ શકો છો નદીના કિનારે અહીંયા એક મેળાવડા તરીકે અહીંયા તમે જોઈ શકો છો મોટા મેળા જેવું દ્રશ્ય છે। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઢોલ નગારા સાથે અહીંયા માતાજીની મૂર્તિ વિસર્જન કરવા માટે વૈશાખા નદીના કિનારે અહીંયા ભારે માત્રામાં અહીંયા પબ્લિક છે એ જોવા મળી રહ્યું છે। તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારે આપણે નદીના કિનારે પહોંચી જ ગયા છીએ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે જગ્યાએ વૈશાખા નદીના કિનારે ઘાટ આવેલો છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે મૂર્તિ વિસર્જન કરવા માટે જઈ રહ્યા છીએ। તો ચાલો તમને અહીંયા થોડા સિનેમેટિક નજારો બતાવું, તો વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહો। તો મિત્રો આપણે વૈશાખા નદીએ જઈને આવ્યા, ત્યાં ભીડ વધારે હતી એટલા માટે મિત્રો ત્યાં બોલવાનું પણ મન નહોતું થતું, કેમ કે મિત્રો ત્યાં ભીડ જ એટલી હતી। તો અત્યારે આપણે આવ્યા છીએ, તમે જોઈ શકો છો આપણે એકાદ જગ્યાએ આવ્યા છીએ। તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે અમારી વાડી તરફ જઈ રહ્યા છીએ, કેમ કે મિત્રો હું તમને લોકેશનની વાત કરું તો આ જે પરિસ્થિતિ છે એ અમારા મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના જુના રાબડિયા ગામની છે। તો મિત્રો તમે પણ એક વખત અહીંયા આવો, મુલાકાત લો। અરે મિત્રો અત્યારે હાલમાં આપણે જઈ રહ્યા છીએ આપણી વાડી તરફ, કેમ કે મિત્રો તમને બધાને તો ખબર જ છે કે આપણે સવારના અહીંયા આવ્યા હતા અને રાત્રે પણ મિત્રો અહીંયા બહુ બધી પબ્લિક હતી, એટલા માટે મિત્રો વિડીયો શૂટ કરવા માટે રાત્રે તો ના હોય, કેમ કે મિત્રો અમારા ગામમાં પણ માતાજીની મૂર્તિનું વિસર્જન કરવાનું હતું। તો મિત્રો અહીંયા આવે છે, તમે જોઈ શકો છો। હવે પાછું આપણે જવાનું છે બસ સ્ટેન્ડ તરફ, કેમ કે મિત્રો ત્યાંનું ફરીથી તમને દ્રશ્ય બતાવું। અને તમે આજના વિડીયો તમે પૂરેપૂરો જોજો, કેમ કે મિત્રો આજનો વિડીયો બહુ જ ખાસ છે। અને હાલમાં આપણે એક જ જગ્યા પર આવે છે, કેમ કે મારે તમારી જોડે થોડી વાતચીત કરવી હતી। તો જોઈ શકો છો ગાઈસ, અને આ જે છે તે અમારી વાડી છે, જે નવદુર્ગા વાડી તરીકે પણ ઓળખવામાં આવે છે। એનો લોંગ વિડીયો સ્પેશિયલ બનાવવાનો છું, તો તમે યુટ્યુબમાં જઈને જોઈ લેજો। તો ચાલો આપણે જઈએ બસ સ્ટેન્ડ તરફ। Following the light.
જાણવા આવે ત્યાંથી ઘરે જવા માટે પાછા નીકળી ગયા છીએ. અને મિત્રો મેં તમને 1000 મૂર્તિની વાત કરી હતી, પણ અહીંયા તો મિત્રો અહીંયા આવ્યા પછી મને જાણવા મળ્યું કે અહીંયા રાત્રિ દરમિયાન અને સવારે ટોટલ મિત્રો 10,000થી પણ વધારે મૂર્તિની અહીંયા વિસર્જન કરવામાં આવેલું છે. અને મિત્રો અહીંયા ચાની, લાઇટની અને દરેક પ્રકારની સુવિધા કરવામાં આવેલી છે જૂના રાબડિયા ગામ તરફથી. અને મિત્રો આવી જ રીતે નવી અપડેટ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો તમને રોજ આવા જ વિડીયો જોવા મળશે. ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરતા રહેજો. મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી બાય.